તો નવરાત્રી અને દિવાળી પહેલા લોકોને લૂંટનારા ભેળસેડિયાઓ બેફામ બન્યા છે। રાજ્યમાં 1.4 કરોડ રૂપિયાનું ભેળસેળવાળું ઘી પકડાયું છે। લેભાગુ વેપારીઓ શુદ્ધ ઘીમાં રિફાઇન્ડ પામ તેલની ભેળસેળ કરતા હતા। ફૂડ વિભાગે 67 ટન રિફાઇન્ડ પામ તેલનો જથ્થો પણ નાશ કર્યો છે। શુદ્ધ ઘીમાં ભેળસેળ કરતા કચ્છ અને જામનગરના એકમો પર દરોડા પાડવામાં આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નમૂના લઈ 1.4 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગાંધીધામમાં ભારત ફૂડ કોઓપરેટિવમાંથી નમૂના લેવામાં આવ્યા છે। જામનગરના ધ્રોલના કૃષ્ણા ફૂડમાંથી આ નમૂના લેવાયા છે। ધ્રોલની કૃષ્ણા ફૂડ્સની લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। આજે ભેળસેળવાળું ઘી બનાવતી જે ફેક્ટરીઓ પકડાય છે એનો કાચો માલ જે રિફાઇન્ડ પામ ઓઇલ જે હાઇડ્રોજન ફેટ હોય છે પણ એને આરપીઓ તરીકે વેચીને લાવતા હતા, જે ડબ્બાઓમાં અથવા તો ટેન્કરમાં લાવતા હતા। તો આ જે રિફાઇન્ડ પામ ઓઇલ એ વેજીટેબલ ફેટ તરીકે જે મોટા પાયે ઉત્પાદન કરીને આ જે મિલાવટખોર ઉત્પાદકો હતા એને જે વેચતા હતા એવી ભારત કોઓપરેટિવ લિમિટેડ નામની ફૂડનું લાયસન્સ ધારક એક પેઢી ગાંધીધામ ખાતેથી આજે દરોડો પાડ્યો। ત્યાંથી 4 નમૂના લેવામાં આવ્યા અને મોટો જથ્થો વેજીટેબલ ફેટ, રિફાઇન્ડ પામ ઓઇલ અને અન્ય જે બ્રાન્ડના વનસ્પતિ હતા એ જપ્ત કરવામાં આવ્યા। સાથે સાથે જામનગર ખાતેથી ક્રિસ્ટા ટ્રેડિંગમાંથી લગભગ 6 લાખનું ભેળસેળ ઘી પણ આજે પકડવામાં આવ્યું છે। ત્યાંથી પણ 4 નમૂના લેવામાં આવેલા છે। આમ ગઈકાલે આજે અમારી ટીમ દ્વારા લગભગ 1 કરોડ 40 લાખનો આ ઘીમાં ભેળસેળ માટેનો કાચો માલ અને પામ ઓઇલ અને ભેળસેળિયું ઘી જથ્થો પકડવામાં આવ્યો છે। તો સસ્તું ઘી ખરીદતા પહેલા હવે સાવધાન રહેજો। જામનગરમાં નકલી ઘીનો કારોબાર પકડાયો છે। ગાંગડા ગામની સીમમાં નકલી ઘીનું કારખાનું પકડાયું। જામનગરમાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગે દરોડા પાડ્યા। ગાંધીનગર ટીમે કાર્યવાહી કરતા જામનગર જિલ્લાની ટીમ ઊંઘતી ઝડપાઈ છે। છેલ્લા 4 વર્ષથી ક્રિસ્ટા ટ્રેડિંગ કંપનીના નામથી આ કારખાનું ચાલતું હતું। 5,80,000 રૂપિયાનો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। સ્થળ પરથી ઘીમાં ભેળસેળ કરનારો ભરત ખીમસોરિયા પકડાયો છે। નકલી ઘી બનાવીને જામનગર શહેર અને તાલુકામાં વેચાણ કરતા હતા। કારખાનામાંથી 2 ટન જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની શંકાએ વેપારીની અટકાયત કરવામાં આવી છે। ક્રિસ્ટા ટ્રેડિંગનું લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જામનગરની ફૂડ શાખા શું નિંદ્રામાં છે કે ગાંધીનગરની ફૂડ શાખાએ ત્યાં દરોડા પાડીને જે મસ્ત મોટો કૌભાંડ ચાલી રહ્યો હતો તેનો પર્દાફાશ કર્યો છે। અને આના જે પબ્લિક આ ઘી જે જામનગરની અંદર જે ઘી આવી રહ્યું હતું તો એને પબ્લિકની સાથે ચોખ્ખા ને ચોખ્ખા ચેડા છે। પબ્લિકને જો આમાં કઈ થાય ફૂડ પોઈઝનિંગ જેવા ઘણું બધું થઈ શકે તો એનું જવાબદાર કોણ? એવી વસ્તુ છે જે માંદા માણસો ખાતા હોય છે તેના સ્વાસ્થ્ય માટે ખાતા હોય છે, પરંતુ જ્યારે આવી ખાદ્ય માટે ભેળસેળ કરવામાં આવે, કેમિકલ ઉમેરવામાં આવે અને ડુપ્લિકેટ જો કમાણી પોતાના લાભ માટે કરવામાં આવે તો જનતાના સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ છે અને જનતાની જે સ્વાસ્થ્ય છે એની જોખમાઈ છે। ગાંધીનગરની ફૂડ વિભાગની ટીમ દ્વારા ગતરોજ જામનગર જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા। જેમાં જામનગરમાં ધ્રોલ પાસે આવેલ જે રોજિયા ગામ છે તેની નજીક એક વાડી વિસ્તારમાં જે નકલી ઘીનો કારોબાર ચાલી રહ્યો છે તેમાં દરોડા પાડવામાં આવ્યા હતા। વીટીવીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આપણે દ્રશ્યોમાં બતાવીશ, આ એ જ જગ્યા છે કે જ્યાં મોટા પાયે જે ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું। જે ફૂડ વિભાગની ટીમ દ્વારા જણાવ્યા અનુસાર ઘટના સ્થળ પરથી જે સોયાબીન તેમજ જે વનસ્પતિ ઘીના સેમ્પલો મળ્યા હતા। ત્યારે આ જે કારખાનું છે તે ગ્રામ્ય વિસ્તારમાં એક વાડીમાં ધમધમી રહ્યું હોવાની માહિતી ગાંધીનગર પહોંચતા જ ગાંધીનગરની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। જેને લઈને હાલ જે જામનગર ફૂડ વિભાગ ક્યાંક ને ક્યાંક સૂતું હોય તેવું લાગી રહ્યું છે। તો બીજી તરફ છેલ્લા 4 વર્ષથી પણ વધુ સમયથી આ કારખાનું અહીં ધમધમી રહ્યું હોવાનું જે સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે। ત્યારે અહીં જે નકલી ઘી બનાવવામાં આવતું હતું તે જામનગર તેમજ જે આજુબાજુના તાલુકા છે તેમાં મોકલવામાં આવતું હતું અને જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાનું જે લોકો છે તે જણાવી રહ્યા છે। ત્યારે જામનગરની ફૂડ વિભાગની ટીમ ક્યાં સૂતી છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો લોકો એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે જે ફૂડ વિભાગની ટીમ દ્વારા મોટા પાયે વહીવટ કરવામાં આવતો હોવાથી આ જે કારોબાર છે તે ઘણા લાંબા સમયથી ચાલતો હોવાનું જે લોકો છે તેવા આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે આ છેલ્લા 4 વર્ષથી આ જે કારખાનું ધમધમી રહ્યું હતું તેને કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા છે તેવા અનેક સવાલો
ઉઠી રહ્યા છે. ત્યારે લોકો છે તે આવા જે કારખાનાઓ છે ડુપ્લિકેટ ઘી તેમજ જે ડુપ્લિકેટ ખાદ્ય સામગ્રી બનાવે છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો છે તે ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે. હિરેન પરમાર, VTV ન્યૂઝ, જામનગર.